અમેરિકામાં રહેતા ભારતીયોને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ વાત ખૂબ જ મહત્વની છે, કારણ કે એરપોર્ટ પર પાસપોર્ટ હાથમાં હોવો એટલે કે ઇન્ડિયન કે પછી અમેરિકન એટલે તમારી મુસાફરી 100% સુરક્ષિત છે એવું બિલકુલ નથી રહ્યું. એક નાની સહી ભૂલી ગયા, પાસપોર્ટમાં નાની ભૂલ કે નામની ભૂલ રહી ગઈ, જૂનો પાસપોર્ટ રિન્યુ કરાવ્યો પરંતુ ETA અને ESTA અપડેટ જ ન કર્યું, અથવા તો કનેક્ટિંગ ફ્લાઇટમાં ટ્રાન્ઝિટ વિઝા જરૂરી હતો અને તમને ખબર જ ન હતી, તો એરપોર્ટ પર જ તમારી આખી મુસાફરી હવે અટકી શકે છે. એટલે જો તમે અમેરિકામાં રહેતા હો અને આગામી દિવસોમાં ભારત, યુરોપ કે UK ના કોઈ પણ બીજા દેશમાં જવાનું વિચારી રહ્યા હો તો આ 17 વાતો તમારે ખાસ જાણી લેવી જોઈએ, કારણ કે છેલ્લી કેટલીક બાબતો એવી પણ છે જે ઘણા અનુભવી મુસાફરો જે વર્ષોથી અમેરિકામાં રહે છે તે જ અત્યારે ભૂલી જાય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો પાસપોર્ટની સહીની. પાસપોર્ટમાં જ્યાં સહી કરવાની જગ્યા આપવામાં આવી હોય ત્યાં યોગ્ય રીતે સહી કરેલી હોવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને નવા પાસપોર્ટ પોસ્ટમાં આવ્યા પછી તેને સીધો કબાટમાં મૂકી દેવામાં આવે છે અને સહી કરવાનું રહી જાય છે. તેથી મુસાફરી પહેલા આ એક વાત તમારે જરૂર ચેક કરી લેવી જોઈએ. બીજું, જો પાસપોર્ટ ક્યારે લોસ અથવા તો સ્ટોલેન તરીકે સત્તાવાર રીતે રિપોર્ટ થઈ ગયો હોય અને પછી તે ઘરે મળી આવે તો તેનો ઉપયોગ કરીને મુસાફરી કરવાનો પ્રયાસ ન કરશો, કારણ કે તે પાસપોર્ટ રદ થઈ ચૂકેલો હોઈ શકે છે. ત્રીજી મહત્વની વાત એ છે કે પાસપોર્ટમાં મજા માટે લગાવવામાં આવતા સાઉન્ડ વેલરની અથવા તો નોવેલ્ટી સ્ટેમ્પ કોઈ પ્રવાસી સ્થળ પર મળેલી અનઓફિશિયલ સ્ટેમ્પ પાસપોર્ટમાં લગાવવો યોગ્ય નથી. આવા સંભારણાના સ્ટેમ્પ માટે જૂનો પાસપોર્ટ અથવા તો અલગ કારણ રાખવો વધુ સુરક્ષિત છે. હવે ચોથી વાત આપણે ખાસ ધ્યાનમાં લઈએ તો એ દરેક માટે ઉપયોગી છે. તમે પાસપોર્ટ રિન્યુ કરાવો અને નવો પાસપોર્ટ નંબર મળે એટલે જૂના પાસપોર્ટ નંબર સાથે જોડાયેલી કેટલીક ટ્રાવેલ ઓથોરાઇઝેશન ફરી તપાસવી પડે છે. ઉદાહરણ તરીકે UK ETA અથવા તો ESTA જેવી પરમિશન માટે નવા પાસપોર્ટની વિગતો જરૂરી હોઈ શકે છે. એટલે નવો પાસપોર્ટ મળ્યા એટલે જૂની પરમિશન આપોઆપ ચાલુ છે એવું માની તમારે ન લેવું જોઈએ. પાંચમી બાબત આપણે જાણીએ તો એ ખાસ કરીને એવા લોકો માટે છે જેમની પાસે બ્રિટિશ અથવા તો આઇરિશ નાગરિકતાનો હક હોય. માત્ર અમેરિકન પાસપોર્ટ લઈને UK જતા પહેલા જરૂરી નાગરિકતાનો પુરાવો અને સંબંધિત દસ્તાવેજો સાથે છે કે નહીં તે ચકાસવું અત્યારે જરૂરી બની ગયું છે. હવે છઠ્ઠી વાત અમેરિકન પાસપોર્ટ કાર્ડ અંગે છે. આ કાર્ડ ખૂબ જ ઉપયોગી ઓળખપત્ર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે સામાન્ય પાસપોર્ટનો વિકલ્પ નથી. એટલે અમેરિકા પરથી ભારત જવાનું હોય તો પાસપોર્ટ બુક સાથે રાખવી જરૂરી છે. સાતમી વાત આપણે કરીએ તો UK ETA ની છે. UK જતા પહેલા તમારા પાસપોર્ટ અને પ્રવાસની સ્થિતિ પ્રમાણે ETA જરૂરી છે કે નહીં તે સત્તાવાર રીતે તપાસી લો. આ પછી આવે છે યુરોપનું ELTIS એટલે કે ETIAS, જે અંગે સોશિયલ મીડિયા પર ઘણી અફવાઓ જોવા મળી રહી છે કે કોઈ વેબસાઇટ અને તમને હાલ જ ETS માટે કોઈ પૈસા માંગે તો સાવધાન રહેજો અને સત્તાવાર માહિતી વગર ચૂકવણી ન કરશો. યુરોપમાં પ્રવેશ વખતે બાયોમેટ્રિક ચેકિંગ અને એન્ટ્રી એક્ઝિટ પ્રક્રિયા પણ મહત્વની બની રહી છે. તેથી ખાસ કરીને વડીલો અને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોએ એરપોર્ટ પર વધારાનો સમય રાખવો જ જોઈએ. અને હવે સૌથી મહત્વનો નિયમ, જે ચેન્જેન વિસ્તાર જે 180 દિવસમાં સામાન્ય રીતે 90 દિવસથી વધુ રોકાઈ શકતું નથી. ઓવરસ્ટે કરશો તો આગળની મુસાફરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જૂના પાસપોર્ટમાં માન્ય વિઝા હોય તો ઘણી પરિસ્થિતિમાં જૂનો પાસપોર્ટ અને નવો પાસપોર્ટ સાથે રાખીને મુસાફરી કરી શકાય છે, પરંતુ સંબંધિત દેશના નિયમો પહેલા ચકાસવા ખૂબ જરૂરી છે. કનેક્ટિંગ ફ્લાઇટમાં પણ ખાસ સાવધાન રહેજો, કારણ કે માત્ર ફ્લાઇટ બદલવી છે એટલે ટ્રાન્ઝિટ વિઝા જરૂરી નથી એવું હોય તો માનવું પણ એ ભૂલ છે. જો સામાન લેવા માટે ઇમિગ્રેશનમાંથી પસાર થવું પડે તો નિયમો બદલાઈ શકે છે. ટિકિટમાં નામ અને પાસપોર્ટના નામમાં પણ ભૂલ બોર્ડિંગ સમયે સમસ્યા ઊભી કરી શકે છે. પાસપોર્ટમાં પૂરતા ખાલી પાના હોવા જોઈએ અને પાસપોર્ટ ફાડેલો, પાણીથી ખરાબ થયેલો કે ચીપને નુકસાન થયેલું હોય તો પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે. નવો પાસપોર્ટ મળ્યા પછી નામ, જન્મ તારીખ, લિંક, ફોટો, ઇસ્યુ અને એક્સપાયરી ડેટ બરાબર છે કે નહીં તે તરત જ ચકાસી લો.
અને અંતે સૌથી મહત્વની વાત, ઘણા દેશો મુસાફરીના દિવસે પાસપોર્ટમાં ઓછામાં ઓછા 6 મહિનાની માન્યતા માંગે છે, જ્યારે યુરોપ માટે 3 મહિનાની વધારાની માન્યતા અને પાસપોર્ટ છેલ્લા 10 વર્ષમાં ઇસ્યુ થયેલા હોવાની શરત પણ તેમાં લાગુ પડી શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ ભારત આવવાનું હોય કે યુરોપ, યુકે કોઈ પણ દેશમાં તમારે જવાનું હોય તો માત્ર પાસપોર્ટની એક્સપાયર ડેટ જોઈને ઘરેથી નીકળી ન જશો. સહી, વિઝા, ETA, ટ્રાન્ઝિટ નિયમો, નામ, ખાલી પાના, પાસપોર્ટની સ્થિતિ અને ગંતવ્ય દેશની એન્ટ્રી રિક્વાયરમેન્ટ આ બધું પહેલા ચેક કરશો, કારણ કે એરપોર્ટ પર થયેલી એક નાની ભૂલ તમારી આખી મુસાફરીને ભારે પડી શકે છે.